એક નાની અને પ્રેરણાદાયી વાર્તા। એકવાર એક અભિમાની અને અહંકારી વ્યક્તિ એકાદ કલાકની શેર કરવા માટે હોડીમાં બેસે છે અને હોડીવાળા ભાઈ સાથે અભિમાન અને અહંકારથી વાત કરવા લાગે છે અને એને પ્રશ્ન કરવા લાગે છે। એને પૂછે છે કે તું ક્યારેય તાજમહેલ તે જોયો ખરો? એટલે પેલો નાવિક કહે છે કે ના। એટલે પેલો વ્યક્તિ કહે છે તો તારી 4 આના જિંદગી એળે ગઈ। પાછી થોડી વાર થાય છે અને બીજો પ્રશ્ન પૂછે છે કે તું ક્યારે 5 સ્ટાર હોટલમાં જમ્યો ખરો? એટલે પેલો નાવિક કહે છે ના। એટલે પેલો વ્યક્તિએ કીધું તો તારી 8 આના જિંદગી એળે ગઈ। પાછું થોડી વાર થાય છે અને વળી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે તું ક્યારે વિમાનમાં બેઠો ખરો? એટલે પેલો નાવિક કહે છે કે ના। એટલે પેલો વ્યક્તિ કહે તો તારી 12 આના જિંદગી એળે ગઈ। આમ વાત કરતા હતા એટલી વારમાં દરિયામાં તોફાન આવવા લાગ્યું। એટલે પેલા નાવિકે તે વ્યક્તિને કહ્યું કે હમણાં જ દરિયામાં ભયંકર તોફાન આવી રહ્યું છે, શું તમને તરતા આવડે છે? એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે ના। ત્યારે નાવિકે કીધું તો હમણાં જ તમારી 16 આના જિંદગી ખલાસ। બસ આ વાત પરથી કહેવાનું તાત્પર્ય એટલું જ કે ક્યારેય પણ આપણા પૈસા, પાવર કે આવડત પર અભિમાન ન કરવું જોઈએ। ઘણીવાર નાનો માણસ કે અભણ માણસ આપણને આપણા જીવનની અમૂલ્ય શીખ આપી જતો હોય છે। સુનીતાના સૌને જય શ્રી કૃષ્ણ।